સામાન્ય રીતે ચોરથી બચવા માટે પોલીસ લોકોને સલાહ આપતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પોલીસ પોતે જ ચોર બની જાય? જી હા, મહેસાણામાં એસઓજી પોલીસે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો અને નવતર પ્રયોગ કર્યો। પોલીસ કર્મીઓએ ચોરનો વેશ ધારણ કરી એસટી ડેપોમાં બેધ્યાન મુસાફરોનો સામાન ઉઠાવી લીધો અને પછી તેમને એવી શીખ આપી કે લોકો પણ પોલીસની આ પહેલના વખાણ કરી રહ્યા છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહેસાણાના એસટી ડેપોના છે। અહીં રોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે, પરંતુ ઘણી વખત લોકો પોતાના સામાનની સુરક્ષાને લઈને બેદરકાર બની જાય છે। કોઈ મોબાઈલમાં વ્યસ્ત હોય છે તો કોઈ વાતચીતમાં, અને બસ આ જ બેદરકારીનો લાભ ઉઠાવીને ચોર લોકો છે તે પળવારમાં તમારો સામાન ગાયબ કરી શકે છે। લોકોને આ બાબત સમજાવવા માટે મહેસાણા એસઓજી પોલીસે એક અનોખો પ્રયોગ કર્યો। પોલીસ કર્મીઓ સામાન્ય વ્યક્તિ બની એસટી ડેપોમાં પહોંચ્યા, જ્યાં મુસાફરો પોતાનો સામાન મૂકી અન્યત્ર વ્યસ્ત હતા। ત્યાંથી પોલીસે તેમની બેગ અને લગેજ ઉઠાવી લીધા। અચાનક બેગ ગાયબ થતાં મુસાફરોમાં પણ દોડધામ મચી। કોઈ ચિંતિત થઈને આસપાસ શોધવા લાગ્યા તો કોઈ સ્ટેશનમાં કર્મચારીને પૂછપરછ કરવા લાગ્યા। થોડી જ ક્ષણોમાં લોકોને સમજાઈ ગયું કે એક નાની બેદરકારી કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। જ્યારે મુસાફરો હાંફળા બની પોતાનો સામાન શોધી રહ્યા હતા, ત્યારે સામે આવ્યા એસઓજીના પોલીસ કર્મચારીઓ, અને ત્યારબાદ ખુલાસો થયો કે આ કોઈ ચોરી નહીં, પરંતુ જાગૃતિ માટેનો પોલીસનો ખાસ અભિયાન હતું। પોલીસે લોકોને સમજાવ્યું કે જાહેર સ્થળોએ પોતાના સામાન પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે। શું ઉદ્દેશ છે આપણો અને કેમ આવું ઓપરેશન કરવું પડે? પેસેન્જર અવેરનેસ રાખવી જે બાબતે એમને સજાગતા લાવવા માટેનો ઉદ્દેશ છે। એટલે મહેસાણા પોલીસ ખાસ કયા પ્રકારનું ઓપરેશન કરી રહી છે? મહેસાણા પોલીસ પેસેન્જરોને પોતાની સામાનને બધું જવાબદારીપૂર્વક લઈને બેસે એ માટે। હાલ આપણે શું મેસેજ મોકલવા માગીએ છીએ? આપણે જે આ કર્યું એટલે મુસાફરને શું મેસેજ આપવા માગીએ છીએ? મુસાફરોની અંદર જાગૃતિ આવે એ માટે। મહેસાણાના જિલ્લા અધિક્ષક વિમાનશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ આખું અભિયાન છે તે હાથ ધરાયું હતું, અને પોલીસના આ પ્રેક્ટિકલ ડેમો બાદ ઘણા મુસાફરોએ સ્વીકાર્યું કે તેઓ ઘણી વખત સામાન બેધ્યાનપણે મૂકી દેતા હોય છે। આ પહેલથી તેમને સુરક્ષા અંગે મહત્વની શીખ મળી। ખરેખર મહેસાણા એસઓજી પોલીસની આ પહેલ માત્ર અનોખી જ નહીં, પણ સમાજ માટે ઉપયોગી પણ સાબિત થઈ છે, કારણ કે ઘણી વખત શબ્દો કરતાં પ્રેક્ટિકલ ઉદાહરણ વધુ અસરકારક સાબિત થતું હોય છે। જાહેર સ્થળે હોવ ત્યારે તમારા સામાન અને કિંમતી વસ્તુઓ પર સતત નજર રાખો, કારણ કે તમારી થોડી બેદરકારી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે। મહેસાણા એસઓજીની આ કામગીરીને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।